રાજ્યમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે ત્યારે ભાણવડ પાલિકાને છેલ્લા 2 વર્ષ બાદ વહીવટદાર શાસનમાંથી મુક્તિ મળશે। આ અંગે કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો ભાજપે વિકાસના કામો કર્યા છે જેને લઈને લોકો ભાજપના સભ્યોને જીતાડશે તેવું જણાવ્યું છે। ભાણવડ નગરપાલિકામાં છેલ્લા 22 મહિના કરતા વધુ સમયથી વહીવટદાર શાસન હોય એમ છતાં ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર લોકો વચ્ચે રહી લોકોની સમસ્યાઓ સાંભળી એનું નિરાકરણ કરવા માટે પૂરતા પ્રયત્નો કરેલા છે અને છેલ્લા ટૂંક જ સમયમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને સાંસદ શ્રી પૂનમબેન માડમના સાથ સહયોગથી ભાણવડના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો મંજૂર કરેલી છે। ભાણવડની 25,000ની જનતા સાક્ષી છે કે 14 મહિનામાં જ્યારે કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે ભાણવડના એક રોડને મઢી દેવામાં આવ્યા। વિકાસ કાર્યો છે એ પ્રજાને સંતોષ થાય એવા ક્વોલિટીના બન્યા અને જે 25 થી 30 વર્ષના ભાજપના શાસનમાં નથી થયું એ કોંગ્રેસે 14 મહિનામાં કરી બતાવ્યું છે।